શ્યામ મુકેશભાઈ માળી કારેલીબાગ જલારામનગરમાં રહેતો યુવક જેની ઉંમર 18 વર્ષ છે. સામે તેના મિત્ર શૈલેષ રાજપૂત કે જે ખોડિયાનગર રોડના મકાનોમાં રહે છે. સામે તેને 4500 રૂપિયા હાથે ઉછીના આપ્યા હતા. જે શ્યામ શૈલેષ પાસે પૈસા લેવા ગયો હતો, પરંતુ શૈલેષ અને તેના મિત્રએ ભેગા મળીને શ્યામને ઢોર માર માર્યો અને ત્યાં નજીકમાં આવેલા કન્સ્ટ્રક્શનની સાઈડમાં ખાડામાં તેને ધક્કો મારીને ફેંકી દીધો હતો. શ્યામની માતાના આક્ષેપો છે કે પૈસા લેવા માટે તેમના પુત્રને બોલાવ્યો અને શૈલેષ અને તેના મિત્રએ ભેગા મળીને મારા છોકરાને માર માર્યો અને કન્સ્ટ્રક્શન માટે ખોદેલા ખાડામાં ફેંકી દીધો હતો. ઘટના સ્થળ પર હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને મહા મુસીબતે તેને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. ઇમરજન્સી 108 દ્વારા શ્યામને એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હાલ એસએસજી હોસ્પિટલ ખાતે શ્યામની સારવાર ચાલી રહી છે. મારામારી થઈ, મારો પૈસા લેવાના છે એક જણ સાથે, તો મેં પૈસા લેવા માટે ગયો કે પૈસા લાવ. મેં પૈસા લેવા ગયો તો કે પૈસા નહીં મળે. કે મેં કીધું કે ભાઈ કેમ પૈસા નહીં મળે? એક નહીં મળે એમ જ. મેં કીધું કેમ નહીં મળે? પછી મેં ફેટ ઝાલી. તેઓ બે જણને લઈને આવ્યો તો મને એક જણે ફેટ મારી, પછી બીજો એક જણ આવે તો ડાયરેક્ટ ફટકો કે એવો કે માર્યો આગળ મને આ સાઈડે, તો મને લોહી નીકળાઈ ગયું. તો પછી ત્યાંથી મેં નીકળ્યો તો આપણા પેલું ખેતર છે ને, ત્યાંથી મેં ડાયરેક્ટ સ્લીપ ખાઈને ખાડા સાઈડ પડ્યો અંદર. ત્યાંથી પછી મને કોને કાઢ્યો એટલું મને યાદ નહીં સાહેબ. મારે એક ભાઈબંધ છે, એના જોડે મેં એને પૈસા આલેલા 4500 રૂપિયા, એની પાસે લેવાના છે મારે. શૈલેષ. મારું નામ શ્યામ છે. આ જગ્યા કઈ જગ્યાએ બનાવો છો? ખોડિયાનગર 4 રસ્તા કમ્પ્લીટ જગ્યા બનાવ બન્યો છે મારો. તમે ધક્કો મારીને ખાડામાં પાડવામાં આવે છે? એકબીજાની મારામારી થઈ છે અમારી. એના પછી ત્યાંથી મેં નીકળી આવ્યો, તો ત્યાંથી ખાડામાં મેં પડ્યો સ્લીપ ખાઈને. આમ જોશના છે, પણ મારા છોકરાએ છે ને ભાઈબંધને પૈસા આલેલા, તેના ભાઈબંધની જો પૈસા લેવા ગયો તો મારા મારીને પીટામ-પીટી થઈ ગઈ ત્યાં આગળ ખોડિયાલનગર. તહેસીલ આવીને લોકોએ કે કારેલીબાગ જે મકાન બને છે ને, જે ઉરાળ સર્કલ છે ત્યાં આગળ એને ખાઈમાં ફેંકી દીધો. જેને પૈસા આપ્યા તમારા છોકરાએ? હા, એને ફેંક્યા. તમને નામ ખબર છે? શૈલેષ. શું માંગ શું છે? અમારે જે મારા છોકરાને જેવું થયું એવું અને નુકસાન થયું, નુકસાન ભોગવવું પડશે. અત્યારે શું કન્ડિશન છે? એ તો ડોક્ટર જ જાણશે હું છે હું નથી.